ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, હજુ પણ આગ વરસાવતી ગરમી પડવાની આગાહી। આવતીકાલથી ગરમીનું જોર વધવાની આગાહી છે। મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે। કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી રહી શકે છે। 15 મે બાદ પશ્ચિમ કે દક્ષિણના પવનો રહેશે। હમણાં સોલર રેડિયેશન વધારે છે અને ત્યાંનું આઉટપુટ વધારે છે। આકાશ સ્વચ્છ રહેશે અને આ વખતે ગરમી પડવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 15 સુધીમાં ગરમી પડવાની શક્યતા રહેશે, પણ આવતીકાલથી થોડીક ગરમીમાં વધારો થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ અને નડિયાદ, ખેડા વગેરે ભાગોમાં આટલી ગરમી પડવાની શક્યતા રહેશે। તેમાં કેટલાક ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીજ તેમજ બનાસકાંઠા, પાલનપુર, ડીસા, આશેડા આ ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। તજ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકવાની શક્યતા રહે। હિંમતનગર, ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા તેમજ પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધે। તજ ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસના પાર કરી શકે। આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 અને ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રાના ભાગમાં આકરી ગરમી પડે અને તે જ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। રાજ્યમાં ઉનાળો ટોપ ગેરમાં છે। આજથી અનેક વિસ્તારમાં ગરમી ભૂકા બોલાવશે। નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના। તો 7 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। હીટવેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદમાં આજથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, સુરતમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 44 ડિગ્રીને પાર પારો જઈ શકે છે। શનિવારે 44.4 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 43.7 ડિગ્રી અને અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી રહ્યું, જ્યારે 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ। લોકો અંગ દજાડતી ગરમીથી બચવા માટે રસ્તા પર છત્રી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે।